બાકી હમણાં રાત્રે 12 વાગે આખું ધનબાદ સુમસાન થશે ને, સન્નાટો છવાઈ જશે, કારણ કે રાત્રે 12 વાગ્યા છે. ત્યારે રોડ ઉપર કૂતરાઓ શું કરે છે તમે જોજો, ભસશે. અને એમાં તમે જો પ્રક્રિયા જોઈ હોય તો એક કૂતરું ભસે અને દોડે ને એટલે બાકીના 3-4 જણા ભસતા ભસતા એની સાથે દોડવાનું ચાલુ કરશે. બાકીના 4 ને ખબર નથી કે આ પહેલો આ દિશામાં કેમ જાય છે અને કેમ ભસે છે, પણ બાકીના 4 ને એમ કે બસ જાય છે ને, ભસે છે ને, લેટ્સ જોઈન ઇઝ અ વેરી ચીપ મેન્ટાલિટી. રાત્રે 12 વાગે સન્નાટો છવાઈ જાય ત્યારે પશુઓ રોડ ઉપર જે કામ કરે એ બીજા દિવસે 12 કલાક પછી બપોરે 12 વાગે આપણે ઓફિસમાં કે ઘરમાં બેસીને એ કામ કરવું નથી. અગેન, ટીકા કરવી ને અવગુણ લેવો એ બધાને આવડે છે, એમાં કોઈ બુદ્ધિની જરૂર જ નથી. સકારાત્મક વાત અને વિચાર કરવાની, એ દ્વારા હેપીનેસ ઇન્ડેક્સ વધારવો, એ દ્વારા સંબંધોમાં મધુરતા વધારવી, એ દ્વારા સમાજમાં સંગઠન ભાવ વધારવો, એ દ્વારા પરિવારમાં આનંદનું લેવલ ઊંચું લાવવું, એમાં પુરુષાર્થ છે. પણ જીવન પણ એ જ છે. એમ આઈ ટોકિંગ સમથિંગ સેન્સિબલ? એટલે તમને બીજું પ્રેક્ટિકલ લેસન ઘરે જતી વખતે અને ઘરે આજે સૂતા પહેલા અને હજી 1-2 દિવસ સુધી શું ચર્ચાઓ કરવાની છે ને એના વિષયો મેં તમને આપી દીધા. ચટણી બહુ તીખી હોય ને એકવાર તમે ટેસ્ટ કરી તો બીજી વખત નહીં ખાવાની, પણ બોલવાનું નહીં કે બહુ તીખી હતી. ડોન્ટ સ્પ્રેડ નેગેટિવિટી. બનાવનારે જાણી જોઈને તીખી બનાવી છે, હા કે ના? તમને તીખી લાગે ને તમે ના ખાઓ એવા ઈરાદાથી બનાવી છે? આવું થોડુંક વિઝડમ ફિલ્ડ વિચાર તો કરો. ખાલી ટીકા કરી દેવાની, સમોસાની ચટણી બહુ તીખી હતી, આવું તો કઈ તીખું બનાવાતું હશે? હવે 8 આઈટમ જમવામાંથી એમાંથી એકાદી આઈટમ તને અનુકૂળ ના આવી તો નહીં જમવાનું. ક્યાં એને હેતુસર બનાવ્યું છે, પણ બીકોઝ કે જેને વ્યવસ્થા કરી જમાડવાની જવાબદારી કેટરિંગ જેની હતી, એ જે ગુજરાતી સમાજના આગેવાન છે, એની જોડે તને નથી ફાવતું ને એટલે તું ચટણીની ટીકા કરે છે. તમે એક સંતને બોલાવે છે ને એટલે હું ખોદીને અંદરથી બહાર કાઢીશ. હા, આપણું માનસ, નેગેટિવ માનસ. મજા કેમ ના આવી? વ્યવસ્થાપક મિત્ર નહોતા એટલે, બાકી બધું સારું જ હતું. તો આપણામાં એટલી ખાનદાની અને સજ્જનતાઈ નહીં, એટલી માણસાઈ નહીં, એટલું શાણપણું નહીં, તો પશુ જીવનમાં આપણા જીવનમાં ફેર શું? If you can't appreciate things around you, you are not a human being. ગુલાબની સુગંધની ચર્ચાની વચ્ચે તમે એક વાક્ય બોલી શકો છો કે આજુબાજુ કાંટા બહુ હોય છે, પણ એ બોલવાની જરૂર નથી હોતી, હા કે ના? કારણ કે ગુલાબ છે, એની સુગંધનો આનંદ છે. કાંટા એની આજુબાજુ છે એ હકીકત છે. એમાં જે ચટણી તીખી બની હશે એ હકીકત છે, ધારો કે. પણ જેમ ગુલાબ જ્યારે આપણે તોડીએ છીએ બગીચામાં કે ભાઈ ઘર મંદિરમાં પુષ્પ પધરાવવું છે અથવા તો મહેમાન ઘરે આવે છે એનું સ્વાગત કરવું છે, વોટેવર, એ વખતે આપણે કાંટાને જોતા નથી, ખાલી આપણને વાગે નહીં એટલી રીતે આપણે ઉપાડી લઈએ છીએ અને એની ચર્ચા પણ કરતા નથી. કે ગયા અઠવાડિયે મેં આ ગુલાબ તોડ્યું ને ત્યારે લગભગ 4 કાંટા હતા, હવે 5 થઈ ગયા. એવી ચર્ચા કોઈ કરી? એ જેમ ચર્ચા નથી કરતા એમ અત્યારે સમાજના કાર્યક્રમમાં એકાદ કાંટો વાગ્યો હોય ને તેની ચર્ચા કરતા નહીં. એ આપણું સમાજ જીવન છે. વિચારો અને ભાવના એવા રાખવા કે આપણે ડિસ્ટર્બ જ ના થઈએ, સ્ટ્રેસ જ ના આવે, તણાવ જ ના આવે. આપણને તણાવ ને સ્ટ્રેસ આપણા વિચારો અને આપણી ભાવનાઓથી જ આવે છે અને આપણા વર્તનના લીધે જ આવે છે. ઇફ યુ ડિસાઇડ નથિંગ કેન ડિસ્ટર્બ યુ. બહાર ગમે તેટલો વરસાદ પડતો હોય પણ તમે છત્રી અને રેઇનકોટ રાખો ને તો તમે ક્યાં પલળવાના છો? વરસાદ પડતો હોય તમારે કદાચ ઘરની બહાર નીકળવાનું થયું કોઈ કામ માટે, આપણે છત્રી લઈ લઈએ, રેઇનકોટ પહેરી લઈએ, પૈસા હોય કે પ્લાસ્ટિકની કોથળીમાં મૂકીને જરા રબર બેન્ડ કરી દઈને વોલેટ મૂકી દઈએ, સિમ્પલ. વરસાદ અટકશે નહીં. તારે રેઇનકોટ અને અમ્બ્રેલા એ તારે વાપરવાના. એમ આપણી આજુબાજુ નેગેટિવિટી અથવા તો નકારાત્મક વિચારો કદાચ અટકશે નહીં. આપણે આપણી ડિફેન્સ સિસ્ટમ સ્ટ્રોંગ રાખવાની. એર ડિફેન્સ સિસ્ટમ સ્ટ્રોંગ હોય તો શું થાય ને એર ડિફેન્સ સિસ્ટમ વીક હોય ના હોય તો શું થાય તે ખબર પડે છે ને?
એમ આપણે આપણી ડિફેન્સ સિસ્ટમ સ્ટ્રોંગ રાખવાની. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત આની માટે શીખવાડતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, દ્રષ્ટાંત આપી, આઈ એમ ક્લિયરલી કોટિંગ ઇમ વર્ડ ટુ વર્ડ એન્ડ લેટર ટુ લેટર. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, કોઈ આપણે એમ કે ગધેડા જેવો છું નહીં, કોઈ આપણે એમ કે ગધેડા જેવું છું, આમ ગાળ દઈ દીધી હતા, ગુસ્સામાં કહી દીધું, હવે કેટલું અપમાન લાગે. પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે બહુ સરસ વિચાર આપતા કે એક સેકન્ડ માટે આપણે સ્થિર થઈ જવાનું, આંખ બંધ કરી દેવાની અને વિચારવાનું કે મારે ગધેડા જેવું ધોળું જાડું ચામડું છે નથી, મારે 4 પગ છે નથી, મારે લાંબા લાંબા કાન છે નથી, મારે પાછળ પૂંછડું છે નથી, તો હું ગધેડો નથી, હું માણસ છું. કેટલી શાંતિ રહે, કેટલી સ્થિરતા રહે. અને આપણે આનંદના વાતાવરણમાં બેઠા હોય, કોઈ કાનમાં આવીને એવી એટલી જ કહે ને કે ફલાણા ભાઈ તમારા વિશે એક આવી વાત કરતા હતા, આપણો બધો આનંદ 0 લેવલ પર આવી જાય. હે બીજું શું કહેતા હતા? અરે જે પણ કહેતા હોય સામે આવીને વાત કરશે ત્યારે જોઈ લેશું, બાકી અત્યારે હું આનંદમાં છું, મને આનંદ કરવા દે ને, એને બોલવું હોય તો બોલે. એટલી તો સ્ટેબિલિટી અને ડિફેન્સ સિસ્ટમ સ્ટ્રોંગ હોવું જોઈએ ને. કોઈ ગમે ત્યારે કાંકરો નાખે તરંગો ઉપડે એવું તો થોડે ચાલે. તો આપણે ખાલી ઉંમરમાં વધ્યા કહેવાઈએ, શાણપણામાં અને પીડતામાં વધ્યા ના કહેવાઈએ. પીડતા અને શાણપણામાં વધવું ને એ જીવન શૈલી છે. કોક કે તમારા વિશે આવું બોલતા હતા એવું માની નહીં લેવાનું. અને ધારો કે તમને ખબર આમ બોલતા હોય તો લેટ હિમ સ્પીક. વોટ મેક્સ ધ ડિફરન્સ? આપણું જીવન જ એવું હોય કે 10 જગ્યાએ એ જઈને ખોટી વાત આપણા વિશે કરે તો 10 એમ કે ના ના તું તારે કઈક તકલીફ છે, બાકી માણસને ઓળખું છું, એવી ક્રેડિટ આપણે ઊભી ના કરીએ કે કોઈના શબ્દોથી આપણી ઇમેજ થોડી સમાજમાં બદલાઈ જાય. આખો સમાજ આપણને એવી રીતે ઓળખવું જોઈએ કે કોઈ 2-4 નેગેટિવ વાત આપણા વિશે કરે તો એ કે આપણી ક્રેડિટ બદલાઈ ના જાય. પ્રમુખ સ્વામી મહારાજે સમાજને આટલું બધું આપ્યું તો એમના વિશે 2-4 શબ્દો 2-4 વ્યક્તિ કોઈ અજ્ઞાત અવસ્થામાં ઈર્ષ્યા ભાવથી રાગદ્વેષથી બોલનારા હતા, પણ પ્રમુખ સ્વામી મહારાજ આ જ અભિગમથી જીવ્યા કે એને જે યોગ્ય લાગ્યું એ બોલે છે, આપણે ચેક કરી લેવાનું. 1991માં હરકિશનભાઈ મહેતાએ પ્રમુખ સ્વામી મહારાજનો ઇન્ટરવ્યુ દીધેલો મુંબઈમાં. જન્મભૂમિ પ્રવાસી બહુ મોટું ન્યૂઝપેપર છે. એ અંતર્ગત એમણે પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે તમે સમાજ માટે આટલું સારું કામ કરો છો છતાં કોઈ તમારી ટીકા કરે તો? 8 વાગી ગયા છે એટલે હું 2 મિનિટમાં પૂરું કરી દઉં, 2-5 મિનિટમાં, કારણ કે 1.5 કલાક થયો. ના ના એ તો ના, તોય બધી સમયની મર્યાદા અને વ્યવસ્થા અને કાર્યક્રમની મર્યાદા તો જાળવવી જ જોઈએ. હા, હું હસતા હસતા ઘણી વખત કહું છું કે અમને સંતોને બોલવાની છૂટ ના આપી, કારણ કે અમે તો કેલેન્ડર અને ક્લોક 2 સાથે બોલવા ટેવાયેલા છીએ. ખબર પડી? બોલવાનું ચાલુ રાખશો ને તો કેલેન્ડર ફરી જશે હમણાં. ટેક ઇટ લાઇટલી. હરકિશન મહેતાએ પૂછ્યું કે તમને કોઈ તમારી ટીકા કરે ત્યારે તમે શું વિચારો છો? પ્રમુખ સ્વામી મહારાજ સુપર ઉત્તર આપ્યો કે કોઈ અમારી ટીકા કરે તો અમે પહેલા અંતરદ્રષ્ટિ કરીએ છીએ કે વાત કરનાર વ્યક્તિના શબ્દો સાચા છે, એટલે કે એની ટીકા સાચી છે. જો સાચી હોય તો અમે સુધારો કરી લઈએ. તરત હરકિશન મહેતાએ પૂછ્યું પ્રમુખ સ્વામીને ઓન ફેસ, ટીકા કરનાર વ્યક્તિની વાત ખોટી હોય તો? See, now is the test of your maturity and wisdom. પ્રમુખ સ્વામી તરત જ બોલ્યા કે ટીકા કરનાર વ્યક્તિની વાત ખોટી હોય તો અમે એની સાથે ઝઘડવા નથી જતા, અમે એને જવાબ આપવા નથી જતા, અમે ખાલી ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન એને સદબુદ્ધિ આપે અને અમે અમારું કામ ચાલુ રાખીએ. This is life is beautiful. બાકી અડધી જિંદગી એમાં બરબાદ થાય. હે પેલા એમ કીધું, હે પેલા એમ કીધું, એમાં કઈ થોડો દિવસ પસાર કરવાનો છે. અને છેલ્લી વાત, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ હંમેશા દ્રઢ રાખવા. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિથી પર્સનલ લાઈફમાં લાભ છે, ફેમિલી લાઈફમાં લાભ છે, મેનેજમેન્ટની દ્રષ્ટિએ તમારા વ્યવહારમાં લાભ છે, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ લાભ છે. એવા 50,000થી પણ વધારે રિસર્ચ પૃથ્વી ઉપર થયેલા છે. યુનિવર્સિટી ઓફ માયામી અમેરિકામાં એ લોકોએ સર્વે કર્યો, લગભગ 4,000 જેટલી વ્યક્તિનો, કે જેને ભગવાનમાં શ્રદ્ધા છે અને જેને ભગવાનમાં શ્રદ્ધા નથી, કંઈક ધાર્મિક વિધિ વિધાન રોજ કરે છે નથી કરતા, બંને વચ્ચે તફાવત શું છે? 8-10 વર્ષના સર્વે પછી એ લોકોએ કીધું કે જે લોકોને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે અને કંઈક ધાર્મિક વિધિ વિધાનો ઘરમાં દીવો કરવો, માળા ફેરવવી, સત્શાસ્ત્રનું વાંચન કરવું, ઘર મંદિરમાં દર્શન કરવા, એવી કંઈક ધાર્મિક વિધિ વિધાનો ઘરમાં થાય છે, એને પહેલો લાભ એ છે કે they have better levels of tolerance and acceptance. એ લોકોને જીવનમાં સહન કરવું અને સ્વીકાર કરવું
એ લેવલ વધારે સારું છે. જીવનમાં આપણી સહન શક્તિ અને અન્યને સ્વીકાર કરવાની ભાવના વધે, સુખ શાંતિ વધે કે નહીં. બીજી વાત લખી કે those who were believers were found to have better self control than non believers. જે લોકો ભગવાનમાં માનતા હતા અને પોતાના વિચારો, વર્તન, વાણી ઉપરનો કાબુ, સેલ્ફ કંટ્રોલ નતા શ્રદ્ધાવાળા એના કરતા વધારે સારા હતા. તો આ જમાનામાં સેલ્ફ કંટ્રોલ પણ સુખાકારી માટે બહુ જ જરૂરી છે. એક સેલ્ફ કંટ્રોલ એક જગ્યાએ તમે ખોયો, તમારી 20, 30, 40 વર્ષની કારકિર્દી ધૂળમાં મળી શકે છે. જેણે જેણે બોલ સાથે થોડાક ચેડા કર્યા, આખી કારકિર્દી ખલાસ થઈ ગઈ કે નહીં? ક્રિકેટના બોલ સાથે થોડાક ચેડા કર્યા તો ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? એટલે ઘણી વખત આપણું ગેરવર્તન નાનું જ હોય પણ એ બહુ જ મોટો ઘા જીવનમાં મારી શકે છે. આ જીવન પીડા થાય એટલો મોટો ઘા મારી શકે છે. તમને એમ થાય આટલામાં શું, આટલામાં શું, પણ એ આટલામાં શું છે ને એ એટીટ્યુડ ખોટો છે. તને એમ લાગે છે આટલામાં, પછી તારી આટલાની રેન્જ વધતી જશે. ખ્યાલ આવ્યો? આની ઘણા બધા ઇન્ફ્લુએન્સર્સ હોય છે ને, એ બધા આમ બહુ સેન્સિટિવ કરતા પણ ક્રિટિકલ પ્લેસીસ ઉપર સેલ્ફી અને વિડીયો સેલ્ફી પાડતા હોય છે. આમ 4000 ફૂટની ઉપરથી આમ છેલ્લા રોક ઉપર જઈ અને સેલ્ફી ફોટો લેવા જાય અને પગ લપસન પડે અને મરે છે. આવા પ્રસંગો સાંભળ્યા છે? હવે એમાં એટીટ્યુડ શું છે કે આ પથ્થર સુધી હું જઉં પણ હજી અડધો ફૂટ લગભગ હું જઈ શકું છું, વાંધો નહીં આવે. કેમ કે હજી અડધો ફૂટ, એને ખબર છે કે 4000 ફૂટની ગાય ખાય છે, પણ એમ કે નહીં વાંધો આવે. પછી સેલ્ફી જોવે કે ના, હજી સેજ જો 2 ઇંચ અંદર જઈશ ને તો હજી વ્યૂ સારો આવશે વેલીનો, અને હું પોસ્ટ કરીશ તો લોકો આમ વાહ 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 અંગૂઠા ઊંચા કરશે, લાઈક. એમ કે હજી પાછો 2 ઇંચ નજીક જાય અને આમ સેલ્ફી લેવા જાય, સેજ એંગલ સેટ કરવા જાય, પગ લપસે એટલે ખાઈમાં પડે છે. આ પ્રસંગો સાંભળ્યા છે ને, વાંચ્યા છે ને? જીવનમાં પણ આવું બનતું હોય છે. આટલું ખોટું કરું નહીં વાંધો આવે, અને કદાચ વાંધો ન પણ આવે, ક્યાંકથી બચી જાઓ તમે, કોઈને જાણ ન થાય, એટલે તમને આત્મવિશ્વાસ ખોટું કરવાનો વધે કે હજી કદાચ થોડુંક કરીશ ને તો નહીં વાંધો આવે. એટલે તમે એ તમારી લિમિટ એક્સટેન્ડ કરતા જાઓ ખોટું કરવાની. અને એક દિવસ એવો આવે કે તમે બરોબર રેડ લાઈન માઇન ઉપર તમારો પગ પડે. અત્યારે જો ને માઇન બધી પાથરી દીધી છે તો ઉપાધિના પાર નથી ને. એટલે માઇન ઉપર, લેન્ડ માઇન ઉપર પગ પડે ને બ્લાસ્ટ થાય એટલે પગ ફાડી કાઢે ને કાં તો તમને મારી નાખે. એટલે ખોટું કરવામાં આપણો સેલ્ફ કંટ્રોલ આપણે નથી એટલે કરીએ છીએ. પણ નક્કી જ રાખવાનું થોડું પણ ખોટું નહીં જ કરવાનું, કારણ કે એમાંથી તમને આગળ વધવાની ખોટી પ્રેરણા મળશે જ. હું એક ઘૂંટડો દારૂ પીવું છું, કઈ ફેર નથી પડતો, તો લાઈને હાફ ગ્લાસ પીવું, એમાંથી તમે ડ્રંકાર થઈ જશો, ફેમિલી બરબાદ થઈ જશે. થોડું પણ ખોટું કરવું નહીં, તો એની માટે સેલ્ફ કંટ્રોલ જોઈએ. તો આ યુનિવર્સિટી ઓફ હાર્વર્ડમાં લખ્યું કે બિલીવર્સ હેવ બેટર સેલ્ફ કંટ્રોલ ધેન નોન બિલીવર્સ. અને ત્રીજી વાત લખી કે જે બિલીવર હોય એ લોકો પોતાના જીવનના શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ગોલ્સ સારી રીતે પરસ્યુ કરી શકે છે. આવા બધા લાભ ભગવાનમાં શ્રદ્ધાના છે. આ તો મેં તમને એક લાભ ગણાવ્યા, આવા તો હજારો લાભ છે. એટલે ઇન શોર્ટ, લાઈફ ઇઝ બ્યુટીફુલમાં આપણે પહેલી વાત એ કરી કે આપણે કોલસા અને ગ્રેફાઇટમાંથી હીરા તરફની આપણે પ્રગતિ કરવાની છે. એની માટે ડિઝાઇન ઓફ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર, એટલે આપણી ભાવનાઓ, આપણા વિચારો, એનું સારી રીતે ડિઝાઇન કરવી. બીજી વાત આપણે એ કરી કે પારિવારિક મૂલ્યોમાં પરિવારના સંગઠન ભાવ ટકી રહે, લગ્ન જીવનની પવિત્રતા અને સુવ્યવસ્થા ટકી રહે, માતા પિતા પ્રત્યેનો આદર અને પ્રેમ ટક્યો રહે, તો એ પરિવાર છે બંધાયેલો રહે, એ પરિવાર છે એમાં સુરત ભાવ ટકે. ત્રીજી વાત આપણે કરી કે સમાજમાં આપણે રહ્યા છીએ ત્યાં સેવાની ભાવના તને, મને અને ધને સર્વ પ્રકારે રાખવી. ચોથી વાત આપણે કરી કે નેગેટિવિટીને, નકારાત્મકતાને જીવનમાં ક્યાંય પ્રવેશ થવા દેવો જ નહીં. હંમેશા ઘટનામાં, વાતમાં, વિચારમાં સકારાત્મક ભાવ જ રાખવો. પાંચમી વાત આપણે એ કરી કે અનીતિ એટલે આ સેલ્ફ કંટ્રોલ રાખવો. અનીતિ ક્યાંય ન થાય એ ખાસ જોવાનું, નહીં તો 20-40 વર્ષની કારકિર્દી કે 20-40 વર્ષનું લગ્ન જીવન ઝીરો થઈ જાય છે.
1 સેકન્ડમાં ઝીરો થઈ જાય. અને કઈ રીતે ઝીરો થઈ જાય તમને ખબર ના પડે. હમણાં અમેરિકામાં લોસ એન્જલસમાં એક ભાઈ ઓવર સ્પીડિંગમાં એના ઘરે ટિકિટ આવી. ત્યાં બધી અમેરિકામાં સિસ્ટમ છે ને, તમે ઓવર સ્પીડિંગમાં જાઓ તમારો ફોટો પડી જાય, ઘરે ટિકિટ આવે, તમારે આટલા ડોલર ભરી દેવાના. એ ટિકિટ ઘરે આવીને એમાં છૂટાછેડા થઈ ગયા. કારણ કે પેલો ફોટો કેમેરાએ પાડ્યો ને એમાં ભાઈની બાજુ કોઈ બીજા બેન બેઠા હતા. એ કાર્યક્રમ પૂરો થઈ ગયો. 18 વર્ષનું લગ્ન જીવન, એણે ક્યાંક ઓવર સ્પીડિંગ કર્યું, એની ટિકિટ ઘરે આવી, એમાં એ હતા નહીં, એમના પત્ની ઘરે હતા, એ ટિકિટનો ફોટો જોયો, એમાં ડિવોર્સ ફાઇલ થઈ ગયા, ડિવોર્સ થઈ ગયા. એટલે તમે કંઈક ખોટું કરો તો ક્યાંથી એ ભોપાડું બહાર આવશે ને તમને ખબર જ નહીં પડે. ખ્યાલ આવ્યો? એ કેવી રીતે ને ક્યાંથી? પ્રમુખ સ્વામી મહારાજ છે ને બહુ દેશી ગામઠી દ્રષ્ટાંતથી દરેકને સમજણ પડી જાય એવી રીતે એક વાત સમજાવતા. એ પોતે કહેતા કે તમે કૂવામાં ડૂબકી મારો અને નીચે જઈને તમે સંડાસ કરો ને તો તમે બહાર આવો ને પેલા તમારું પોત ઉપર આવી જાય પ્રકાશી, તમે કર્યું છે શું? આ એક દેશી ગામઠી દ્રષ્ટાંત છે, પણ આમાં મર્મ અને અર્થ બહુ મોટો સમાયેલો છે. શું? કે અંધારામાં પણ કોઈ જાણતું ના હોય એવી રીતે પણ તમે કંઈક ખોટું કર્યું હશે ને, એ આજે નહીં તો કાલે બહાર આવશે ને આવશે જ. એટલે સેલ્ફ કંટ્રોલ રાખવાનો, તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. અને છેલ્લી વાત કરી, જેટલી પણ આપણી શ્રદ્ધા અને ભક્તિ હોય પણ એ ટકાવી રાખવી, એમાંથી આપણને વ્યક્તિગત, પારિવારિક, સામાજિક, વ્યવસાયિક, જાહેર જીવનમાં બહુ જ લાભ છે. તો આવી એક લાઈફ ઇઝ બ્યુટીફુલની વાત છે. આજે આપણે સંજોગે પ્રસંગે મળ્યા છીએ. તમારા બધાનો પણ ખૂબ આભાર કે ખૂબ શ્રદ્ધાથી અહીંથી દૂરથી પણ આવ્યા છો. અને મેં લગભગ 1.5 કલાક ઉપર સળંગ વાત કરી, પણ તો પણ તમે શ્રદ્ધા અને ધીરજ રાખી, એ બદલ પણ તમારો આભાર છે. અને આપ સર્વે માટે અમે પ્રાર્થના કરીએ છીએ, ભગવાન સ્વામિનારાયણ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામ અને અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં કે આપ સર્વેનું, પરિવારજનોનું સ્વાસ્થ્ય સારું રહે, આપ સર્વે પરિવારજનો ખૂબ સુખી થાવ, સમૃદ્ધ થાવ, શાંતિ પ્રાપ્ત કરો, સેવા કરી શકો, ધર્મની, સમાજની અને દેશની. જય સ્વામિનારાયણ, જય જલારામ.